બનાસકાંઠાના અમીરગઢમાં આદિવાસી સમાજ દ્વારા જાતિના દાખલાના પ્રશ્ને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આદિવાસીઓ પહોંચતા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો અને કેટલાક આગેવાનોને નજરકેદ પણ કરવામાં આવ્યા હતા। આદિવાસીઓનો આક્ષેપ છે કે વર્ષ 2018 અને 2020ના પરિપત્રોને કારણે જાતિના દાખલા મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સમાજે શાળા પ્રવેશ રજિસ્ટર, 7 બારના ઉતારા અને ગ્રામ પંચાયતના દાખલાના આધારે પ્રમાણપત્ર આપવા માંગ કરી છે। પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। आवेदन पत्र आप्યું છે। આવનારા ટાઈમ માટે જોઈએ સરકાર કેવી રીતના એમને રિસ્પોન્સ આવે છે। અને જો એ પણ હું કહી જઉં છું સરકારને જો કદાચ એવો ઈગો હે ને કે અમે સત્તાના તાકાતમાં છીએ અને સત્તા છે એટલા માટે કે આદિવાસીને નજરઅંદાજ કરીશું, પણ આવનારા ટાઈમ માટે સાહેબ અમે કહી દઈએ કે આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર જરૂર પડશે ને તો અમે જો આજ સરકારને અમે પણ મતદાન આપીએ છીએ અને જનપ્રતિનિધિ ચૂંટીને બી આપ્યા છે, જરૂર જણાય તો અમે આખા ટ્રાઇબલ બેલ્ટમાં આવનારા ટાઈમ માટે આખો બિલ પરદેશ બનાવીને મૂકીશું।